તો ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી યથાવત જોવા મળી છે। હવે દાહોદ જિલ્લામાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લાના લીંબડીનગરમાં તળાવ વિસ્તારની જમીન ખુલ્લી કરાવવા તંત્રએ કાર્યવાહી કરી તો તલાટીએ સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું। નોટિસ મળતા જ કેટલાક લોકોએ જાતે જ દબાણ હટાવ્યા હતા। સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદના લીંબડીમાં ડિમોલિશનની કામગીરી, શું વધુ અપડેટ? જી આરતી, જે દાહોદ જિલ્લાના જે લીંબડીનગર છે તેની અંદર જે ગ્રામ પંચાયત દ્વારા જે તલકભાઈની અધ્યક્ષતામાં જે દબાણો જે ગામના છે તે દૂર કરવામાં આવ્યા હતા। જે પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જે પંચાયત દ્વારા જે પોલીસ સ્ટાફ છે તેને પણ તે સાથે રાખીને જે ગેરકાયદેસર જે દબાણો છે તેમને જે નોટિસ આપવામાં આવી હતી ને નોટિસ બાદ જે 3 દિવસ બાદ જે ગઈકાલે રાત્રે ને આજે જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા અનેક ગ્રામજનોને રજૂઆત કરવામાં આવી છે કે જે કાચા પાટા દબાણ હોય તે પોતાની જાતે દબાણ દૂર કરી દેવા, નહીં તો જે તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવશે। જી આભાર ઉત્સવ, સમગ્ર માહિતી આપવા બદલ।